हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चेनल। तो आज આપણે બનાવીશું મોમોસ બનાવવા માટે જુઓ અહીંયા મેં મેદાનો લોટ લીધો છે। તો મેદાનો લોટ પહેલાં આપણે બાંધી દઈશું મોમોસ બનાવવા માટે। તો મેદાના લોટમાં આપણે પહેલાં મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું મોવણ જેટલું અને લોટમાં આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ। પછી આપણે થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધી દેવાનો છે। બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો બી નહીં, આપણે અહીંયા માપનો લોટ બાંધવાનો છે। આ રીતે મિક્સ કરી દઈશું જો આ રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને એનો લોટ બાંધતા જઈશું। લોટ બાંધીને આપણે કલાક માટે મૂકી દેવાનો છે। જ્યારે મોમોસ બનાવવું હોય ત્યારે કલાક પહેલાં જ લોટ બાંધીને મૂકી દેવાનો, જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય। હવે આપણે મોમોસમાં ભરવાના મસાલા તૈયાર કરી દઈએ। તો મસાલામાં અહીંયા મેં કોબીજ લીધી છે, શિમલા મિર્ચ લીધી છે, ગાજર લીધા છે, પનીર લીધું છે, લસણ લીધું છે, આદું લીધું છે અને લીલા મરચાં લીધા છે। તો મોમોસનો મસાલો બનાવવા માટે પહેલાં આપણે કોબીજને છીણી નાખીશું। આ રીતે જો બધી કોબીજને છીણી નાખવાની છે। તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો જો કોબીજ અહીંયા છીણાઈ ગઈ છે, એ જ રીતે આપણે ગાજરને પણ છીણી નાખીશું। ગાજરને પણ આ રીતે છીણી નાખીશું। અહીંયા મેં પીળા ગાજર લીધા છે, આપણે ગાજરને બી આ રીતે છીણી નાખવાના છે। આજે હું રેસીપી નથી બનાવતી, આજે મારી છોકરી રેસીપી બનાવે છે। મારી છોકરી અહીંયા મોમોસ બનાવે છે। તો હવે શિમલા મિર્ચને પણ આ રીતે આપણે છીણી નાખીશું। તો જો અહીંયા બધું આપણે છીણાઈ ગયું છે। તો હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને કોબીજ અહીંયા થોડી ઓછી હતી એટલે મેં અહીંયા થોડી કોબીજ એડ કરી અંદર ને પછી આ રીતે મિક્સ કરી નાખ્યું। જો કોબીજમાંથી મીઠું એડ કર્યું એટલે એમાંથી પાણી વળ્યું। હવે આપણે બધા પાણીને આ રીતે કાઢી લઈશું। એક કોટનનું કપડું લેવાનું અને પછી આ રીતે તેનું પાણી બધું નિતારી લેવાનું। આ રીતે જો આ રીતે પોટલી વાળીને આ રીતે બધા પાણીને આપણે નિતારી લઈશું અને જે છીણેલું કોબીજ અને એ બધાને આપણે આ રીતે કોરું કરી નાખીશું। એકદમ બધું પાણી કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી નીકળ્યું છે અંદરથી। તો જો અહીંયા સરસ કોરું થઈ ગયું છે આપણો બધો મસાલો। જો આપણે જે છીણ્યું હતું એ બધું એકદમ જો કોરું થઈ ગયું છે, પાણી બધું નીકળી ગયું છે અંદરથી। તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં પનીર લીધું હતું, તમારે પનીર એડ કરવું હોય તો કરવાનું, નકર તમે સ્કીપ બી કરી શકો છો। પણ આમાં મોમોસમાં પનીર એડ કરવાથી શું પનીરનો ટેસ્ટ એકદમ મોમોસમાં સરસ આવે છે। તો આ રીતે આપણે પનીરને એડ કરી દઈશું। તમે એક વખત પનીર એડ કરીને બનાવી જોજો મોમોસ, એકદમ ટેસ્ટી અને સરસ બને છે। પનીર એડ કરીને આપણે એમાં મિક્સ કરી નાખીશું। પછી એમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું। જો હવે એમાં આપણે રેડ ચીલી સોસ એડ કરીશું, સોયા સોસ એડ કરીશું। તમારામાં સોસ એડ કરવા હોય તો કરવાના, નકર તમે સ્કીપ બી કરી શકો છો। સોસની જગ્યાએ તમે પાસ્તાનો મસાલો એડ કરો ને તો બી સરસ લાગે છે મોમોસ। પછી એમાં ગ્રીન ચીલી સોસ એડ કર્યો, સોયા સોસ એડ કર્યો અને રેડ ચીલી સોસ એડ કર્યો અંદર। પછી અહીંયા આપણે પાસ્તાનો મસાલો લીધો છે, તો પાસ્તાનો મસાલો એડ કરી દઈશું। પાસ્તાના મસાલાથી સરસ ટેસ્ટ આવે છે મોમોસનો। હવે પહેલાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે અહીંયા ચપટી જ મીઠું એડ કરવાનું છે। તેમાં થોડું મીઠું એડ કરીશું અને આ રીતે બધા મસાલાને મિક્સ કરી નાખીશું। તો જો મોમોસમાં ભરવાનો મસાલો આપણો તૈયાર છે। તો હવે એના આપણે મોમોસ બનાવી દઈશું। તો અહીંયા લોટને જોઈ લઈએ। તો જો લોટ અહીંયા સેટ થઈ ગયો છે સરસ।
તો હવે આપણે એની પૂરી વણી આપણે મોમોસને બનાવી દઈશું. આ રીતે જુઓ, આ રીતે પહેલાં લોટની પૂરી વણી નાખીશું. તમારે મોમોસ બનાવતી વખત તમારે એકદમ પતલી સાઇઝની પૂરી વણવાની છે, તો જ મોમોસ એકદમ સરસ બનશે. અહીંયા મારી છોકરીએ થોડી જાડી પૂરી રાખી છે, પણ તમે પતલી પૂરી સહેજ વણશો ને તો મોમોસ એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો જો આ રીતે પૂરીને વણી નાખવાની છે અને પછી આ રીતે તેની વચ્ચે આપણે મસાલો ભરી દઈશું મોમોસનો. પછી ચારે બાજુ આપણે પાણી લગાવી દઈશું અને પછી આ રીતે ગોળ ગોળ શેપમાં એની ડિઝાઇન પાડીને મોમોસ બનાવી દઈશું. જે રીતે આપણે ચપટીઓ લઈએ છે ને એ રીતે આપણે આમાં મોમોસમાં ડિઝાઇન પાડી દેવાની છે. તો જુઓ, અહીંયા મોમોસ બનીને તૈયાર છે. તો જુઓ કેવા સરસ મોમોસ બન્યા છે. આ મોમોસને આપણે બાફી નાખીશું. બાફવા માટે મેં અહીંયા પહેલાં ગરમ પાણી મૂકી દીધું હતું, તો પાણી અહીંયા ગરમ થઈ ગયું છે. પછી અહીંયા મેં આ રીતની કાણાવાળું ઢાંકણું લીધું છે. તમારે જે પણ કાણાવાળું વાસણ હોય એ વાસણ તમારે લઈ લેવાનું છે. પછી આ રીતે બધા મોમોસને મૂકી દેવાના છે. વાસણ ઉપર આપણે તેલ લગાવી દઈશું, જેથી મોમોસ નીચે ચોંટી ના જાય અને સહેલાઈથી ઉકળી જાય. તે માટે આપણે તેલ લગાવી દેવાનું છે. પછી આ રીતે બધા મોમોસને ઉપર મૂકી દેવાના છે. જુઓ, આ રીતે બધા મોમોસને થોડા છૂટા છૂટા મોમોસને મૂકવાના છે, એના ચોંટી જશે અને ફાટી જશે. એટલે થોડા છૂટા છૂટા અહીંયા મોમોસ મૂકીશું. તમને એવું લાગે કે મોમોસ વધારે છે તો તમે ઉપર તેલ લગાવીને બી મૂકી શકો મોમોસના ઉપર, જેથી મોમોસ એકબીજાને ચોંટી ના જાય અને સરસ ઉકળી જાય. તે માટે ઉપર તેલ લગાવી દેવાનું. અહીંયા જો મેં મોમોસ ઉપર થોડું થોડું તેલ લગાવી દીધું છે. હવે આપણે મોમોસને બાફવા માટે મૂકી દઈશું. પાણી મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું અને પછી આને બાફવા માટે મૂકી દીધા. જો ઢાંકીને આ રીતે. તો જો મોમોસ સરસ આપણા બફાઈ ગયા છે. તમારે એક સળી લઈને જોઈ જોવાનું, સળી એકદમ સાફ બહાર આવે તો મોમોસ સરસ આપણા ચડી ગયા હોય છે. તો મોમોસ આપણા અહીંયા ચડી ગયા છે. આપણે મોમોસને ઉતારી લઈશું. તો જો મોમોસ અહીંયા આપણા તૈયાર છે. તો જો ટેસ્ટી મોમોસ અહીંયા તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય